કહેશો? પહેલા તો હું આપ સૌને મને કહેતા આનંદ થાય છે. પાણીની સમસ્યા વર્ષોથી હતી. આખા વાગરા મત વિસ્તારમાં આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમની પાસે મેં ચૂંટાઈને તરત જ રજૂઆત કરી. 800 કરોડ રૂપિયા જેટલી બારબર રકમ એમને મને મંજૂર કરીને આપી. બાકીની 100 કરોડ રૂપિયા પણ લાઈનો રહેલી હતી, તેના માટે પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે કહેતાની વારમાં મંજૂરી આપી છે. અને 550 કિલોમીટર લાઈન નાખવાનું કામ મોટા ભાગે પૂર્ણ છે. 100 કિલોમીટર હજુ બાકી છે. એ લોકો વેંગણીના સરપંચશ્રી આવેલા હતા. મેં એમને પણ રજૂઆત કરી, એમની વાત સાંભળી. મેં કહ્યું કે પાણી પુરવઠાને પણ મેં એમની સાથે વાત કરી, જાહેરમાં સ્પીકર ચાલુ કરીને વાત કરી, જીઆઈડીસી જોડે પણ વાત કરી. હું સરકારમાં છું, હું સરકારનો ધારાસભ્ય છું. મારથી વગર મંજૂરીથી રોડ ક્રોસ નીચે થાય ના, મારથી કોઈ પંચર થાય ના. જીઆઈડીસીની લાઈન હતી. મેં એમને ખાતરી આપી હતી કે 1 મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ. ટેન્કર શાહી હતી, હું બેઠો ત્યારે ટેન્કરોથી પાણી લોકોને પહોંચતું હતું. પણ મને કહેતા આનંદ થાય કે સમગ્ર ટેન્કર શાહી મોદીજીના શાસનમાં, ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ટેન્કર શાહી બંધ થઈ. આમને પણ મેં કાલે કહ્યું વેંગણીવાળા લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી તમને ટેન્કર કાલથી જ મોકલી આપું. પણ એમને પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ ન હતો. એમને મારી સમક્ષ હું અંદર એમની વાત સાંભળી, બેસાડ્યા, વાતો કરી અડધો પોણો કલાક. પણ હું અંદર આવ્યો, બહાર નીકળીને એ કહે કે હું જોઈ લઈશ, હું જાતે જ કરાવીશ, હું મારી જાતે કાયદો હાથમાં લઈશ. હું સરકારનો વ્યક્તિ છું, ધારાસભ્ય. મારાથી કાયદો અને વ્યવસ્થા રહીને કામ કરવાનું હોતું હોય. મેં એમને 1 મહિનામાં કહ્યું. પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને જાતિવાદી માણસ કીધો. પણ હું એમને કહું છું કે 48 વર્ષ રાજકારણના મારા પૂર્ણ થયા છે. મારી ઉંમર 68 થઈ છે. મેં ક્યારે પણ, હું તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, હું જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો, હું ધારાસભ્ય બન્યો, 3જી ટર્મ. મને તમામ સમાજના લોકો, કોઈ સમાજ એક પણ બાકી નહીં, તમામ સમાજના લોકોએ મને ધારાસભ્ય 3 ટર્મ સુધી બનાવ્યો. હું નાતીવાદી નથી, એ સમાજના તમામ લોકો જાણે છે. મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી. પણ હું તો તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, જિલ્લા પંચાયતનો બન્યો, ધારાસભ્ય બન્યો, બેંકનો ચેરમેન પણ બન્યો. પણ મેં મારા જીવનમાં જાતિવાદ મેં કરેલો નથી. અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું. પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરી ગણતરી કરીને જે બોલે છે તે બોલે છે. બસ આટલું જ કહેવાનું મારે થાય છે.